दोस्तों हवे जोईए आपणे चेप्टर नंबर 10 ग्राहक साथे सारो व्यवहार। तो दोस्तों ग्राहक साथे सारो व्यवहार राखवो खास जरूरी छे। तो सौथी पहेला एमां जोईए आपणे एजंट वीमा एजंटनी फरजो अने जवाबदारीओ। तो दोस्तों सौथी पहेला तो वीमा एजंट तरीके काम करवा माटे IRDA पासेथी लायसन्स रहेवुं जरूरी छे। त्यारबाद ज कोई वीमा एजंट छे वीमा पॉलिसी कोईपण वीमा कंपनी माटे वीमा पॉलिसी लई शके छे। तो वीमा एजंटनी मुख्य फरजो अने जवाबदारीओ कई कई छे કે ભાઈ વીમા કંપની માટે સંભવિત ગ્રાહકો ઓળખી કાઢવા અને તેમની વિવિધ જરૂરિયાતો ઓળખી કાઢવા માટે જરૂરિયાતોનું વિશ્લેષણ કરવાની જવાબદારી છે। ત્યાર પછી વીમા કંપની દ્વારા પૂરા પડાતા વિવિધ વીમા પ્રોડક્ટ્સનું શ્રેષ્ઠ જ્ઞાન રાખવાની અને દરેક પ્રોડક્ટના વિવિધ લાભો તથા વિશિષ્ટતા સમજાવવાની। આજે દરેક કસ્ટમરની સૌથી પહેલા તો જરૂરિયાત ઓળખી કાઢવાની, ત્યારબાદ એને સુસંગત જે કંઈ પણ વીમા પોલિસી છે એ રેકોગ્નાઇઝ કરવાની અને એના જે કંઈ પણ વિશિષ્ટતા અને લાભો છે એ સમજાવવાની જવાબદાર ફરજ રહેલી છે। ગ્રાહકને તેની જરૂરિયાતો તથા રોકાણ ક્ષમતાને આધારે યોગ્ય પ્રોડક્ટની ભલામણ કરવાની। ત્યાર પછી જરૂરી દસ્તાવેજો જેમ કે વય, ઓળખ તથા સરનામાના પુરાવા, તબીબી રિપોર્ટ્સ તથા અંડરરાઇટિંગ માટે આવશ્યક અન્ય કોઈ દસ્તાવેજ એકઠા કરવાની જવાબદારી છે। હવે એજન્ટ તરીકે જ્યારે પ્રપોઝલ ફોર્મ દરખાસ્ત પત્ર ભરાઈ ગયા બાદ જે કંઈ પણ દસ્તાવેજી પુરાવાઓ છે એ દરેક દસ્તાવેજી પુરાવો એકઠા કરવા ખાસ જરૂરી છે। જેમ કે વય, ઉંમરનો પુરાવો છે, સરનામાનો પુરાવો છે, એમના કોઈ તબીબી અહેવાલ છે, બરાબર, આ બધા રિપોર્ટ્સ હોવા જરૂરી છે। ત્યાર પછી વીમા કંપની દ્વારા પૂરા પડાતા દરેક વીમા પ્લાન્સ પેટે વસૂલવામાં આવનારા પ્રીમિયમ તથા વિવિધ દરો અંગે ગ્રાહકને વાકેફ કરવાની છે કે ભાઈ વીમા કંપની દ્વારા કયા કયા ચાર્જ લેવામાં આવે છે, એટલે કે એના લાભ અને ગેરલાભ બંને વસ્તુ જણાવવી જરૂરી છે। લાભ અને ચાર્જીસ એટલે કે કયા કયા ચાર્જ કયા કયા ખર્ચાઓ લેવામાં આવે છે આ બધી વસ્તુ જણાવવી જરૂરી છે। ત્યાર પછી વેચાણ માટેના વીમા પ્રોડક્ટ્સ પર મળતા કમિશનના સ્તર અંગે સંભવિત ગ્રાહક દ્વારા પૂછવામાં આવે તો તે જણાવવાની। એટલે કે જે તે પ્રોડક્ટ કસ્ટમરને આપણે રેકોગ્નાઇઝ કરીએ છીએ, સૂચવીએ છીએ, એ પ્રોડક્ટ વિશે જો કસ્ટમર જાણવા માંગે કે ભાઈ એજન્ટ તરીકે તમને કેટલું કમિશન આપવામાં આવે છે કંપની દ્વારા તો એ જણાવવું જરૂરી છે। અને જો કસ્ટમર નથી જાણતા તો સામેથી એજન્ટે જણાવવાની જરૂર રહેતી નથી। ત્યાર પછી પોલિસી ધારકને મૌખિક તથા લેખિત રીતે નોટિસ બજાવીને તેની પાસેથી નિયત સમયની અંદર પ્રીમિયમ ભરવાની અને જો તે વીમા કંપની દ્વારા સત્તા અપાઈ હોય તો ગ્રાહક પાસેથી તે ઉઘરાવવાની ફરજ છે। એટલે કે વીમા પોલિસીમાં હવે દર વર્ષે અથવા તો જે રેગ્યુલર ટાઈમ પ્રમાણે એજન્ટ કસ્ટમર છે ગ્રાહક છે પ્રીમિયમ ભરવા માટે મંજૂર થાય છે તો એ પ્રમાણે એને રેગ્યુલર પ્રીમિયમ ભરાવાની જવાબદારી પણ એક એજન્ટ તરીકેની હોય છે। હવે સપોઝ માની લો કે કોઈ કંપની દ્વારા એમને જો સત્તા અપાય છે એજન્ટને તો એક કસ્ટમર એટલે કે પોલિસી ધારક પાસેથી એ પ્રીમિયમ ઉઘરાવી શકે છે। ત્યાર પછી દરખાસ્ત આપનારની પ્રતિકૂળ આદતો, આવકમાં ચઢ ઉતર અને એજન્ટના ગુપ્ત અહેવાલમાં કોઈ હકીકત હોય તો તે અંગેની માહિતી પૂરી પાડીને અંડરરાઇટરને જોખમ આકારવામાં મદદ કરવાની છે। એટલે કે કસ્ટમર પાસે કોઈ પણ એજન્ટ હોય છે તો એજન્ટને લગભગ ખ્યાલ આવી જતો હોય છે કસ્ટમર વિશેનો, તો કયા શેના માટે પોલિસી લે છે અને જો જોખમ વધારે દેખાય તો એજન્ટ છે પોતાના ગુપ્ત અહેવાલમાં ટિપ્પણી કરી અને અંડરરાઇટરને મદદ કરે છે જેમ આપણે જોયું હતું। ત્યાર પછી કે દરખાસ્ત માટેના ફોર્મમાં સરનામા, નોમિનેશન વગેરે જેવા કોઈ જરૂરી ફેરફાર કરવામાં ગ્રાહકને મદદ કરવાનો, દાવો ઉભો થાય તો તે પૂરો કરવાની પ્રક્રિયામાં કાનૂની લાભ કરતા અને નોમિનીને મદદ કરવાની છે। કે આજે દરખાસ્ત કર્યા બાદ પોલિસી ઇસ્યુ થઈ ગયા પછી જો એમાં કોઈ પણ જાતનો તકરાર અથવા તો દાવો ઉભો થાય છે તો એમાં ગ્રાહકને મદદ કરવાની જવાબદારી પણ એની એજન્ટની છે અને આ એક એજન્ટ તરીકેની ફરજ છે। ત્યાર પછી આપણે જોઈએ ગ્રાહકની જરૂરિયાતો શું છે। તો દરેક ગ્રાહક માટે થઈ અને આપણે અગાઉના ચેપ્ટરમાં જોઈ ગયા છીએ કે ગ્રાહકની જરૂરિયાતો કઈ રીતે શોધવી, બરાબર છે। તો હવે આપણે જોઈએ ગ્રાહકની જરૂરિયાતોને અગ્રતા ક્રમ આપવા, સમાન નાણાકીય ભલામણો તૈયાર કરવા, સંશોધન હાથ ધરવું, ત્યાર પછી જોગવાઈ કરવાની જરૂર હોય અને જોગવાઈ ન કરાઈ હોય તેવી રકમની ગણતરી કરવી અને યોગ્ય પ્રોડક્ટ્સ ઓળખી કાઢવા અને પ્રતિકૂળ પ્રોડક્ટ્સ કાઢી નાખવા। તો ગ્રાહકની જરૂરિયાતો આપણે ઓળખી લીધા પછી ત્યારબાદ એને અગ્રતા ક્રમ પ્રમાણે ગોઠવવાની છે કે સૌથી પહેલી પ્રાયોરિટી કઈ છે, ત્યાર પછી અને સૌથી છેલ્લી પ્રાયોરિટી કઈ છે। હવે સમાન નાણાકીય ભલામણો તૈયાર કરવા, સંશોધન હાથ ધરવું એટલે કે ત્યાર પછી એ જરૂરિયાતને લગતા જે કંઈ પણ નાણાકીય સંશોધન છે, જે કંઈ પણ પ્લાન આપણે જોઈએ છીએ એ બધા એનાલાઇઝ કરવા
અને ત્યાર પછી જોગવાઈ કરવાની જરૂર હોય અને જો જોગવાઈ ન કરાઈ હોય તેવી રકમની ગણતરી કરવી. એટલે કે જોગવાઈ કરવાની જરૂર હોય એટલે કે એ જે જરૂરિયાત છે એના માટે થઈ અને જે જોગવાઈ કરેલી છે અને હવે કેટલી બાકી રહે છે તો એ રકમની ગણતરી કરવાની રહે છે. અને ત્યાર પછી યોગ્ય પ્રોડક્ટ્સ ઓળખી કાઢવા અને પ્રતિકૂળ પ્રોડક્ટ્સ કાઢી નાખવા. એક એજન્ટ તરીકે એમની પાસે જે તે વીમા કંપનીને ઘણી બધા પ્રોડક્ટ્સ હોય છે અને હોવાના છે અને આજે માર્કેટમાં પણ ઘણા બધા બચતના પ્રોડક્ટ્સ અવેલેબલ છે. તો એમાંથી કસ્ટમરને જે સુટેબલ છે એ જ પ્રોડક્ટ કસ્ટમરને આપવું અને બાકીના કાઢી નાખવા. તો ત્યાર પછી જોઈએ એજન્ટનું વળતર અને એક સાથે જાહેર કરવાની પદ્ધતિ શું છે. તો સૌથી પ્રથમ વળતરની પદ્ધતિ. તો વળતર કઈ રીતે મળે છે તો કે વીમા એજન્ટ પ્રથમ વર્ષના પ્રીમિયમના વધુમાં વધુ 35%, બીજા અને ત્રીજા વર્ષના રિન્યુઅલ પ્રીમિયમના 7.5% અને ત્રીજા વર્ષથી કન્ટિન્યુ 5% વળતર મેળવી શકે છે. એટલે કે આ જે વળતર છે IRDA ના નિયમો દ્વારા નક્કી કરાયેલું હોય છે. IRDA દ્વારા નક્કી કરાયેલું હોય છે અને પોલિસી લીધેલાના પ્રથમ વર્ષના પ્રીમિયમના 35%, બીજા અને ત્રીજા વર્ષના પ્રીમિયમના 7.5% અને ચોથા વર્ષથી પાછળના વર્ષના પ્રીમિયમના 5% વળતર મેળવી શકે છે. ત્યાર પછી વીમા કંપનીના વેપારના પ્રથમ 10 વર્ષ દરમિયાન વીમા એજન્ટને પ્રથમ વર્ષના પ્રીમિયમના વધુમાં વધુ 35% ને બદલે 40% ચૂકવી શકે છે. એટલે કે વીમા કંપની જ્યારથી શરૂ થાય છે ત્યારથી લઈ અને વીમા કંપનીના 10 વર્ષના વેપાર માટે એજન્ટને 35% ને બદલે 40% વળતર ચૂકવી શકે છે. ત્યાર પછી વીમા ધારાની કલમ 44 હેઠળ રિન્યુઅલ પ્રીમિયમ પર કમિશન મેળવવા એજન્ટો એટલે કે જેમની એજન્સી રદ થઈ ગઈ છે, જેમનો કોડ ટર્મિનેટ થઈ ગયો છે ને એના માટે થઈ અને જે શરતો છે એમાંની પહેલી છે કે એજન્ટે તે વીમા કંપની માટે ઓછામાં ઓછું 5 વર્ષ સુધી કામ કર્યું હોવું જોઈએ અને એજન્સી રદ થાય તે પહેલા ઓછામાં ઓછા 1 વર્ષ સુધી ₹50,000 થી ઓછી નહીં તેટલી રકમના વીમાની પોલિસી ચાલુ હોવી જોઈએ. એટલે કે આજે એક એજન્ટ તરીકે જો એની એજન્સી રદ થઈ ગઈ છે તો એને પણ કમિશન મળતું રહેશે, પણ ક્યારે એના માટે થઈને શરત છે. તો એમાંની પહેલી શરત છે કે જે તે વીમા એજન્ટે કોઈ પણ એક જે તે વીમા કંપની માટે ઓછામાં ઓછું 5 વર્ષ સુધી કામ કરેલું હોવું જોઈએ અને જે એજન્સી રદ થાય છે એની પહેલાના 1 વર્ષ સુધી ₹50,000 પ્રીમિયમની એનાથી ઓછું નહીં પણ ₹50,000 પ્રીમિયમની પોલિસી ચાલુ હોવી જરૂરી છે. ત્યાર પછી બીજી શરત છે કે એજન્ટે વીમા કંપની સાથે ઓછામાં ઓછું 10 વર્ષ સુધી કામ કર્યું હોવું જોઈએ અને એજન્ટ તરીકે કામ કરવાનું બંધ કર્યા બાદ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે બીજી કોઈ પણ વ્યક્તિ અથવા માટે વીમાનો વેપાર વધારતો અથવા તો વીમાનો વેપાર મેળવતો ન હોવો જોઈએ. તો આ જે વસ્તુ છે કે વીમા એજન્ટે જે તે વીમા કંપની માટે ઓછામાં ઓછું 10 વર્ષ સુધી કામ કર્યું હોવું જોઈએ અને એ જો એજન્સી રદ થઈ જાય છે ત્યાર પછી એ બીજા કોઈ પણ વ્યક્તિ અથવા તો બીજા કોઈ પણ વીમા કંપની માટે થઈને વીમાનો વેપાર મેળવતો ન હોવો જોઈએ. હવે જો આવા કિસ્સામાં એજન્ટનું મૃત્યુ થાય છે અને જો કમિશન ચૂકવવાનું થાય છે તો એ કમિશન ત્યાં પણ ચૂકવાશે, પરંતુ એ કમિશન કોને ચૂકવાશે? એજન્ટ તો છે નહીં. તો એમના જે કાયદેસરના વારસદાર છે એમને પણ રિન્યુઅલ કમિશનની આવક ચૂકવવામાં આવશે. ત્યાર પછી જાહેર કરવું. તો જાહેર કરવા માટે થઈને ગ્રાહક માટે વીમો ચાલુ કર્યા બાદ ગ્રાહક દ્વારા પૂછવામાં આવે તો વીમા એજન્ટે તેને મળતા વળતર અને કમિશનની રકમ જણાવવાની રહે છે. આપણે જેમ વાત કરી હતી કે ભાઈ જો કસ્ટમર પૂછે તો અને તો જ વીમા એજન્ટે પોતાનું વળતર કેટલું છે, પોતાને કેટલું કમિશન ચૂકવવામાં આવે છે એ જણાવવું જરૂરી છે. તો ત્યાર પછી 1 જુલાઈ 2010 થી લાગુ થયા પ્રમાણે દરેક વીમા કંપનીઓએ યુલિપ્સ માટે તેમના એજન્ટોને કેટલું કમિશન ચૂકવે છે તે લાભ દર્શાવતા ઉદાહરણ દસ્તાવેજમાં સ્પષ્ટપણે દર્શાવવાનું રહે છે. એટલે કે IRDA ની ગાઈડલાઈન પ્રમાણે યુલિપમાં પોતાના જે તે પ્રોડક્ટમાં એજન્ટને કેટલું કમિશન ચૂકવાય છે એ લાભ દર્શાવતા દસ્તાવેજ એટલે કે બેનિફિટ ઇલ્યુસ્ટ્રેશન લાભ દર્શાવતા દસ્તાવેજમાં દર્શાવવું જરૂરી છે. ત્યાર પછી લાભ દર્શાવતા દસ્તાવેજ દરોની વિગતો તથા જીવન વીમા પરિષદના અપેક્ષિત 6% અને 10% વિકાસ દર પ્રમાણે પોલિસીના સમયગાળા દરમિયાન ભંડોળમાં કેટલો વધારો થયો તે દર્શાવે છે. હવે આ બેનિફિટ ઇલ્યુસ્ટ્રેશન એટલે કે લાભ દર્શાવતા દસ્તાવેજ છે એ શેના માટે હોય છે? તો કે ભંડોળમાં કેટલો વધારો થશે. તો એક સામાન્ય રીતે કેટલા ટકા ઉપર દર્શાવી શકાય એવો પણ એક્ઝામમાં ક્વેશ્ચન આવે છે દોસ્તો. તો ખાસ ધ્યાન રાખજો, લાભ દર્શાવતા દસ્તાવેજ અથવા તો બેનિફિટ ઇલ્યુસ્ટ્રેશનમાં ઓછામાં ઓછા 6% અને વધારેમાં વધારે 10% ઉપર બેનિફિટ દર્શાવવામાં આવે છે.
ત્યાર પછી યોગ્ય પોલિસીની ભલામણ કરવી. તો યોગ્ય પોલિસીની ભલામણ કરવા માટે પણ એના ચોક્કસ સ્ટેપ જરૂરી છે. તો સૌથી પહેલું છે કે જરૂરિયાતો પ્રત્યે ગ્રાહક કેટલો ગંભીર છે તેની તપાસ કરવી. એટલે તો ત્યાર પછી ચોક્કસ પોલિસીની ભલામણ શા માટે કરાય છે તેના કારણો જણાવવામાં અને ભલામણના સ્વીકાર તથા નકારી કાઢવાના સંદર્ભમાં અને નાણાંને વલોવતા રહેવું અને પ્રોડક્ટનું રૂપાંતર કરાવવું. તો સૌથી પહેલા જોઈએ કે જરૂરિયાતો પ્રત્યે ગ્રાહક કેટલો ગંભીર છે તેની તપાસ કરવી. તો એ આપણે કઈ રીતે કરી શકીએ? તો કે સત્યશોધક પ્રક્રિયા વખતે ગ્રાહક જે જરૂરિયાતો સાથે સહમત થયો હોય તેની અને તેને આ તપાસમાં યાદ કરાવી શકાય છે. તો કે ભાઈ આપણે જ્યારે ફેક્ટ ફાઇન્ડિંગ ની વાત કરી હતી ચેપ્ટર 9 માં, બરાબર છે. તો સત્યશોધક જે પ્રક્રિયા છે ફેક્ટ ફાઇન્ડિંગ, કસ્ટમરની હકીકતની જરૂરિયાત, હકીકત શું છે એ આપણે ત્યારે જણાવી, ત્યાર પછી પ્રોડક્ટ વિશેનું નોલેજ આપ્યું. તો ફરી પાછું આપણે એને યાદ અપાવી શકીએ છીએ. જો એને યાદ હશે તો આપણને ખ્યાલ આવી જશે કે આ કેટલા પ્રત્યે સભાન છે. એટલે તો ત્યાર પછી ક્રમસર ગોઠવાયેલી જરૂરિયાતો સાથે ગ્રાહક સહમત થાય તો એજન્ટ યોગ્ય પ્રોડક્ટ અને પોલિસીની ભલામણ સાથે આગળ વધી શકે છે. હવે આપણે ફેક્ટ ફાઇન્ડિંગ થઈ ગયું, સત્યશોધક થઈ ગયું, કસ્ટમરની હકીકત જાણી લીધી, ત્યાર પછી કસ્ટમર સાથે આપણે ડિસ્કસ કરી લીધું અને ત્યાર પછી એને એપ્રોપ્રિએટ જે આપણે પોલિસીની વાત કરીએ છીએ, જો આપણી સાથે સહમત થાય છે કસ્ટમર, તો આપણે એને એના અનુરૂપ જે કંઈ પણ પ્લાન છે, જે પ્રોડક્ટ્સ છે એના વિશેનો આપણે એને નોલેજ આપીશું. ત્યાર પછી ચોક્કસ પોલિસીની ભલામણ શા માટે કરાય તેના કારણો જણાવવા કે ભાઈ આ જે પોલિસીની ભલામણ કરવામાં આવી છે શા માટે કરીએ છીએ પોલિસીની ભલામણ, કોઈ ખાસ રીઝન, કોઈ ખાસ કારણ છે કે જેના હિસાબે આ જ પોલિસી આપણે રેકોગ્નાઇઝ કરીએ છીએ, ભલામણ કરીએ છીએ. તો એના માટેના કારણો કે ચોક્કસ પોલિસીની કરાયેલી ભલામણ અંગે વિગતવાર સમજાવતા પહેલા આ ભલામણો શા માટે કરાય છે તેના કારણોની એજન્ટે ગ્રાહક સમક્ષ સ્પષ્ટતા કરી લેવાની હોય છે કે ભાઈ આ શા માટે કરાય છે. સ્પેશિયલી ઘણી બધી પ્રોડક્ટ છે પણ ખાસ આ જ પ્રોડક્ટ તમારા માટે શા માટે સિલેક્ટ કરેલી છે. ત્યાર પછી ભલામણ કરાયેલી પોલિસી અને અન્ય પોલિસીની એજન્ટે ગ્રાહક સમક્ષ ચાર્ટ મારફત સરખામણી રજૂ કરવી જોઈએ, જેથી ગ્રાહક તેને ભલામણ કરાયેલી પોલિસી અને અન્ય પોલિસી સરખાવી તેનો તફાવત સમજી શકે. એટલે કે આજે એક જ પોલિસી સમજાવીએ છીએ તો કસ્ટમરને, ગ્રાહકને કદાચ એવું થાય કે ભાઈ આ પોલિસી શા માટે, આમાં એનું કમિશન પણ વધારે હશે, તો એની સાથે સાથે બીજી પોલિસી પણ ચાર્ટ દ્વારા આપણે એને સરખામણી કરાવતા જઈએ તો કસ્ટમરને પણ ખ્યાલ આવશે કે આ જે છે એ મારી જરૂરિયાતને અનુરૂપ પોલિસી છે, જ્યારે આ બીજી પોલિસી છે એ મારી જરૂરિયાતને અનુરૂપ આવતી નથી, એટલા માટે જ આ પોલિસી ભલામણ કરેલી છે એજન્ટે. ત્યાર પછી પોલિસીની એક વખત ભલામણ કરી લીધા બાદ અને તેની વિશિષ્ટતા તથા લાભો સમજાવી દીધા બાદ ગ્રાહક તેની સાથે સહમત થાય તેની એજન્ટે તકેદારી લેવાની રહે છે. તો એક એજન્ટ તરીકે આપણે એવી રીતે કસ્ટમરને સમજાવીએ, ગ્રાહકને સમજાવીએ કે આપણે એમના જ ફાયદા માટે થઈને કામ કરીએ છીએ, તો અને ત્યારે જ ગ્રાહક છે એ આપણી સાથે સહમત થશે. તો આ જે કસ્ટમર છે, ગ્રાહક છે, આપણી સાથે સહમત થાય, એક એજન્ટ સાથે સહમત થાય, એ પણ તકેદારી રાખવી ખાસ જરૂરી છે. ત્યાર પછી જે ગ્રાહકને કોઈ શંકા કે ચિંતા હોય તો તે તાત્કાલિક ત્યાં દૂર કરી લેવી જોઈએ. હવે ગ્રાહકને જો કોઈ પણ જાતની શંકા હોય, બરાબર છે, તો એ ત્યાં જ આપણે એને સોલ્વ કરી દેવાની છે, કોઈ પણ દરેક શંકાનું સમાધાન કરી આપવાનું છે. ત્યાર પછી જોઈએ કે ભલામણ સ્વીકારવી અથવા નકારવી. આ જે કસ્ટમર છે એની પાસે બે વિકલ્પ રહેલા છે. આપણે જે ભલામણ કરેલી છે કે એજન્ટ જે ભલામણ કરી છે એ યા તો કસ્ટમર સ્વીકારશે અથવા તો નકારશે. તો હવે આ કિસ્સામાં જો ગ્રાહક ભલામણ સ્વીકારે તો એજન્ટે તેને દરખાસ્ત પત્ર, પ્રપોઝલ ફોર્મ ભરવાનું જણાવવું જોઈએ. આજે જો કસ્ટમરને કોઈ જાતની શંકા નથી, શંકા કુશંકા કંઈ છે જ નહીં, આ એક એજન્ટ તરીકે એને જે પોલિસીની ભલામણ કરેલી છે એની સાથે સહમત થાય છે, એની જરૂરિયાત સાથે સહમત થાય છે, તો આજે એજન્ટ તરીકે શું કરવાનું હોય છે, ત્યાર પછી પ્રપોઝલ ફોર્મ ભરવા જણાવવું જોઈએ. ત્યાર પછી જો ગ્રાહક ભલામણ સાથે સહમત ન થાય તો એજન્ટ તે શા માટે સહમત નથી તેના કારણો પૂછવા જોઈએ. જો આજે એવું જરૂરી નથી કે દરેક ગ્રાહક છે એજન્ટની જે ભલામણ હોય છે એની સાથે સહમત થવાના જ છે, આજે એવું જરૂરી નથી. તો ઘણા બધા ગ્રાહક એવા હશે કે જે એજન્ટે જે ભલામણ કરેલી છે એની સાથે કદાચ સહમત ન પણ થાય, તો આપણે ત્યાં ગ્રાહકને છોડીને એજન્ટે જતું નથી રહેવાનું. તો આવા કિસ્સામાં શું કરવાનું છે કે ત્યાં જ આપણે કસ્ટમર જે છે, બરાબર છે, એમની સાથે બેસી અને શા માટે એ સહમત નથી એ આપણે જાણવું ખાસ જરૂરી છે. ત્યાર પછી એજન્ટે ગ્રાહક પાસેના તેના કોઈ સંબંધી, મિત્રો અથવા પરિચિત જેને નાણાકીય આયોજનમાં રસ હોય તેના નામ અને સંપર્કની વિગતો માંગવી જોઈએ.
હવે આજે કોઈ કસ્ટમર કોઈ ગ્રાહક છે એ જો સહમત થાય અથવા ન પણ થાય તો પણ ત્યાંથી આમને આમ આવતા રહેવાની બદલે આપણે તેના કોઈ સંબંધી તેના કોઈ મિત્ર કે જેને ભાઈ જરૂરિયાત છે બરાબર છે એવા કોઈ પણ વ્યક્તિના નામ અને સરનામા આપણે ત્યાંથી લઈ લેવા જોઈએ. ત્યાર પછી ગ્રાહક જ્યારે બધી નહીં પણ થોડી ઘણી જ ભલામણો સ્વીકારે તો એજન્ટે શું કરવું જોઈએ? હવે એવું પણ જરૂરી નથી કે બધી ભલામણ સ્વીકારી લે અથવા તો બધી નકારી કાઢે. એમાંની કોઈ ભલામણ હોય છે જે ગ્રાહકને સારી લાગે છે, ગ્રાહકને મગજમાં બેસે છે તો એ અમુક સ્વીકારશે, અમુક નકારી પણ શકે છે. તો એવા કિસ્સામાં જ્યારે ગ્રાહક એજન્ટને મોટી સુરક્ષા જરૂરિયાત અવગણવાનું કહીને તેના બદલે ઉપલબ્ધ નાણાં બચત યોજનામાં રોકાણ કરવા જણાવી શકે છે. એટલે કે જ્યારે મોટી કોઈ સુરક્ષા યોજનામાં આપણે રોકાણ કરવાનું કહીએ છીએ ત્યારે એ વસ્તુ અવગણી અને એમ કહેશે કે ભાઈ આટલા બધા નાણાં મારે સુરક્ષા માટે નથી રોકવા, થોડા ઘણા રોકી અને બાકીના બચત પ્રોડક્ટ માટે રોકાણ કરવા માંગુ છું. તો આવા કિસ્સામાં એજન્ટ ગ્રાહકને સંબંધિત પ્રોડક્ટ શા માટે પસંદ કરાયું છે તેના કારણો વિગતવાર જણાવીને ભલામણ સ્વીકારવા સમજાવી શકે છે. તો કે ભાઈ આવું શા માટે કરેલું છે, આ પ્રોડક્ટની ભલામણ શા માટે કરેલી છે, આ વસ્તુ વિગતવાર એજન્ટ ગ્રાહકને સમજાવી અને એને પોતાની ભલામણ સ્વીકારવા માટે સમજાવી શકે છે. અહીંયા કોઈ ફોર્સ કરવાનો રહેતો નથી કે નહીં ભાઈ આ જ પોલિસી તમારા માટે સુટેબલ છે ને હું આ જ પોલિસી આપીશ, તમે મારી પાસેથી લેશો તો ભલે નહીંતર બીજા પાસેથી, એવું કરવાનું નથી. પરંતુ વિગતવાર વધુ સમજાવી અને કસ્ટમરને ગ્રાહકને આ રીતે કન્વિન્સ કરવાના છે કે સહમત કરવાના છે. ત્યાર પછી આમ છતાં જો ગ્રાહકના મનમાં ન બેસતું હોય તો એજન્ટે પોતે ગ્રાહકની સૂચના અનુસરવા તૈયારી દર્શાવવી જોઈએ, પરંતુ આ વ્યવહાર એજન્ટ દ્વારા ભલામણ કરાયો નથી એવી સ્પષ્ટતા સાથે. હવે જો કસ્ટમર કોઈ રીતે એજન્ટ સાથે સહમત થવા નથી માંગતો, એને મગજમાં નથી બેસતું, તો પછી એજન્ટે કસ્ટમર ગ્રાહકની ભલામણ સાથે અનુસરવા તૈયારી દર્શાવવી જોઈએ. બરાબર છે. પરંતુ કઈ રીતે? તો કે આ જે વ્યવહાર છે એજન્ટ દ્વારા ભલામણ કરાયો નથી એવી સ્પષ્ટતા સાથે. ત્યાર પછી આપણે જોઈએ નાણાંને વલોવતા રહેવું અને પ્રોડક્ટમાં રૂપાંતર કરતા રહેવું. હવે નાણાંને વલોવતા રહેવું એટલે કે ચર્નિંગ, તો એ શું છે આપણે જોઈએ. નાણાંને વલોવતા રહેવું, ચર્નિંગ એટલે શું છે? તો સિમ્પલ વસ્તુ છે દોસ્તો આજે કે એક પોલિસી બંધ કરાવી, એક પોલિસી જે ચાલુ છે એને સરેન્ડર કરાવી અને બીજી નવી પોલિસી લેવડાવવી, આ વસ્તુને કહેવાય છે ચર્નિંગ. તો સમજીએ આપણે, ગ્રાહકને વારંવાર એક પોલિસીમાંથી અથવા તો રોકાણમાંથી અન્યમાં રૂપાંતર કરવા માટે પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિને નાણાંને વલોવતા રહેવું એમ કહી શકાય છે. જેમ આપણે વાત કરી કે એક ચાલુ પોલિસી છે એ પોલિસી બંધ કરાવી દઉં. એક એજન્ટ તરીકે મને ખાસો મોટો ટાર્ગેટ આપેલો છે, તો હવે મોટા ટાર્ગેટને પહોંચી વળવા મારી પાસે શું વ્યવસ્થા છે? તો કે ભાઈ જે કંઈ પણ મારા ગ્રાહક છે એનું લિસ્ટ મારી પાસે છે, તો એ ગ્રાહક છે એમને હું જોઉં છું કે કેટલા સમયથી પોલિસી ચાલુ છે, તો આ પોલિસી હું બંધ કરાવી અને બીજી પોલિસી નવી લેવડાવી દઉં, જેથી કરીને મારો ટાર્ગેટ છે એ પણ પૂરો થઈ જશે. તો આ છે ચર્નિંગ. વીમાને વલોવતા રહેવું એટલે એવી પ્રવૃત્તિ જેમાં એજન્ટો ગ્રાહકને તેમની વર્તમાન પોલિસી શરણે કરવા અને ભંડોળની ઉપયોગ નવી પોલિસી ખરીદવા માટે ભલામણ કરે છે. આમ કરીને એજન્ટને નવી પોલિસી પર ઊંચા કમિશનની આવક થઈ શકે છે. આજે એક પોલિસી સરેન્ડર કરાવી કસ્ટમરની અને બીજી પોલિસી જો લેવડાવીએ તો પેલા પોલિસી શરૂ થાય છે એટલે પહેલા વર્ષના કમિશનના 35% મળતા હોય છે. ઊંચા કમિશન મેળવવા માટે થઈ અને પણ એજન્ટ આવું કરી શકે છે, પરંતુ એ આચાર સંહિતાની વિરુદ્ધ છે, એ નૈતિકતા નથી. ત્યાર પછી યોગ્ય પ્રોડક્ટમાં રૂપાંતર કરવાનું ક્યારે યોગ્ય બને છે? હવે કે એક પોલિસી સરેન્ડર, જે ચાલુ પોલિસી છે ગ્રાહકની, એ સરેન્ડર કરાવી અને આપણે બીજી પોલિસી લેવડાવીએ તો એ કેટલા હદે વ્યાજબી છે અને ક્યારે વ્યાજબી છે તો એ જોઈએ આપણે. તો કે ભાઈ ગ્રાહકને તેની જરૂરિયાત સાથે મેળ ન ખાતી હોય તેવી પોલિસીઓ વેચી દેવાઈ હોય. કે ભૂતકાળમાં કોઈ એજન્ટ એવા આવી ગયા હોય કે જેને પોતાના લાભ માટે થઈ અને ખોટી પોલિસી આપી દીધી હોય કે જે ગ્રાહક છે એની જરૂરિયાત સાથે સુસંગત ન હોય, તો એ પોલિસી સરેન્ડર કરાવી વ્યાજબી રહેશે. ત્યાર પછી ગ્રાહક સારું નાણાં મૂલ્ય ધરાવતા ન હોય તેવા પ્રોડક્ટ ધરાવતા હોય, એટલે કે ગ્રાહક પાસે જે પ્રોડક્ટ છે એ સારું નાણાકીય મૂલ્ય ધરાવતા ન હોય, એટલે કે એના ઉપર કોઈ જાતનું સારું એવું વળતર ધરાવતા ન હોય, તો પણ આ રીતે આપણે પોલિસી સરેન્ડર કરાવી અથવા તો એ પ્રોડક્ટ બંધ કરાવીને બીજી પ્રોડક્ટ ચાલુ કરાવી એ વ્યાજબી છે. ત્યાર પછી ગ્રાહક નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરતો હોય અને તે ખર્ચ ઘટાડવા તેના ઋણની નવેસરથી રચના કરવા માંગતો હોય, એટલે કે આજે એક ખૂબ મોટી પોલિસી લીધેલી હોય અને એમની જરૂરિયાત બદલાઈ છે હવે, તો એવા સમયે એને પહોંચી વળવા માટે થઈ અને એ પ્રોડક્ટ બંધ કરાવી અને બીજી સસ્તી પ્રોડક્ટ આપણે ચાલુ કરાવીએ તો એ વ્યાજબી રહેશે.
ત્યાર પછી ગ્રાહકને પ્રોડક્ટ સરેન્ડર કરવા તથા યોગ્ય પ્રોડક્ટ લેવા સલાહ આપવાનું ત્યારે જ સ્વીકાર્ય બને જ્યાં તે ગ્રાહકના શ્રેષ્ઠ હિતમાં હોય. એટલે કે ગ્રાહકનો હિત જે જૂની પોલિસી છે અથવા તો જૂની પ્રોડક્ટ છે એના કરતા વધારે સારું હિત નવી પોલિસી અથવા નવા પ્રોડક્ટમાં હોય તો ત્યારે આપણે સરેન્ડર કરાવી અને બીજી પ્રોડક્ટ લેવડાવીએ તો એ સ્વીકાર્ય છે, તો એ નૈતિક છે. ત્યાર પછી છે પોલિસી જાળવી રાખવાના લાંબા ગાળાના લાભો અને ટૂંકા ગાળે રદ કરવાનું ટાળો. એટલે કે સાતત્યતા. સાતત્યતા, પરસિસ્ટન્સી. સાતત્યતા એટલે કે પોલિસી કન્ટિન્યુ ચાલુ રહેવી જોઈએ. સાવ સિમ્પલ વર્ડમાં કહીએ તો પોલિસી એક વખત ચાલુ થઈ ત્યારથી લઈ અને પાકતી મુદત સુધી પોલિસી એઝ યુઝર કન્ટિન્યુ વિધાઉટ એની બ્રેક, કોઈ પણ જાતના ભંગાણ વિના પોલિસી ચાલુ રહે એને કહેવાય છે સાતત્યતા. તો દોસ્તો સાતત્યતા શું છે? તો કે સાતત્યતાનું મેળવવાનું સૂત્ર છે સાતત્યતા ઇઝ ઇક્વલ ટુ વર્ષના અંતે ચાલુ રહેતી પોલિસીની સંખ્યા એને ભાગ્યા વર્ષના પ્રારંભમાં કુલ ચાલુ પોલિસીની સંખ્યા, એટલે સાતત્યતા મેળવી શકીએ છીએ. જો સાતત્યતા વધારે ઊંચી હશે તો એનો મતલબ કે કંપની વીમા કંપનીના નફામાં વધારો થાય છે અને વીમા એજન્ટને રેગ્યુલર કમિશન મળે છે અને ગ્રાહકને કન્ટિન્યુ એના લાભ એઝ યુઝ્યુઅલ મળતા રહે છે. તો પરસિસ્ટન્સીનું નીચું પ્રમાણ સંપૂર્ણ વીમા ઉદ્યોગને પ્રતિકૂળ અસર કરી શકે છે. આપણે જેમ જોયું કે પરસિસ્ટન્સી ઊંચી, સાતત્યતા ઊંચી, બરાબર છે, એમ વીમા કંપનીનો નફો વધારે, સાતત્યતા નીચી એમ વીમા કંપનીનો નફો ઓછો. તો હવે વીમા કંપની માટે આનો અર્થ મોટી સંખ્યાની પોલિસીઓ રદ અથવા તો શરણે કરી દેવાય છે એવું થાય છે. જો પરસિસ્ટન્સી ઓછી હોય એનો મતલબ જે તે વીમા કંપની પાસેથી લીધેલી જે પોલિસી છે એમાંથી મોટા ભાગના કસ્ટમર હોય જે મોટા ભાગની પોલિસી છે એ સમય પહેલા બંધ કરી દીધી છે, સરેન્ડર કરી દીધી છે. આનો મતલબ એવો થાય છે. બીજું છે કે ગ્રાહક માટે આનો અર્થ એમ થાય કે મૂળ અપેક્ષા કરતા ઓછા લાભ અને વીમા આવરણની ખોટ. એટલે કે એમનું જે મૂળ અપેક્ષા છે અથવા તો વીમાનું આવરણ છે એમાં પણ ખોટ જાય છે. અને એજન્ટ માટે આનો અર્થ રિન્યુઅલ કમિશનની ખોટ એમ થાય છે. હવે જ્યારે પોલિસી જ બંધ થઈ જાય છે તો એજન્ટ માટેનું રિન્યુઅલ કમિશન ક્યાંથી આવશે જો પ્રીમિયમ નહીં ચૂકવાય તો એજન્ટ માટે રિન્યુઅલ કમિશનની ખોટ એવો પણ અર્થ થાય છે. હવે સાતત્યતાના લાભ શું છે? જો પોલિસી કન્ટિન્યુ ચાલુ રહે તો એના લાભ શું મળે છે? તો આજે પોલિસી કન્ટિન્યુ ચાલુ રહેશે તો નિયમિત આવક થશે અને ઘણા બધા લાભ છે. તો જોઈએ કે ગ્રાહકને હેતુઓ સિદ્ધ કરવામાં મદદ કરે છે કે આજે ગ્રાહકે જે હેતુ માટે થઈને પોલિસી લીધી છે જો એ પોલિસી કન્ટિન્યુ મુદત સુધી ચાલુ રહેશે, પોલિસીની મુદત પૂરી થયા સુધી ચાલુ રહેશે તો એની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી થશે, એનો જે હેતુ છે એ સિદ્ધ થઈ જશે. તો આના માટે છે. ત્યાર પછી આવકમાં વૃદ્ધિ. આજે ઊંચી સાતત્યતા જાળવાશે તો પોલિસીમાં રેગ્યુલર પ્રીમિયમ ભરાશે અને રેગ્યુલર પ્રીમિયમ ભરાશે એટલે નિયમિત કમિશનની આવક થશે, રિન્યુઅલ કમિશનની આવક થશે. ઊંચી સાતત્યતા વીમા કંપનીને ઊંચી આવક રળવામાં અને નફાશક્તિ જાળવવામાં મદદ કરે છે. ત્યાર પછી ખર્ચમાં ઘટાડો. એટલે કે પોલિસીના શરૂઆતના વર્ષમાં વીમા કંપની માટે વહીવટી તથા અન્ય ખર્ચ ઊંચા હોય છે. કંપની આ ખર્ચ પોલિસીની મુદત સુધી વેચી નાખવાના પ્રયાસ કરે છે. જો ગ્રાહક પોલિસીને શરૂઆતના વર્ષોમાં જ શરણે કરી નાખે તો વીમા કંપની તેનો ખર્ચ વસૂલી શકતી નથી અને માટે સાતત્યતાનો ઊંચો દર જાળવી રાખવા એ વીમા કંપની અને તેના ખર્ચ ઘટાડવામાં મદદ મળે છે. હવે જ્યારે પોલિસી લેવામાં આવે છે ત્યારે પોલિસી ઉપર ઘણા બધા ખર્ચા થતા હોય છે. હવે એવું નથી કે વીમા કંપની પહેલા જ વર્ષે બધો ખર્ચો પોલિસી ઉપર જે ખર્ચો થવાનો છે, માની લો કે 20 વર્ષની કોઈ ગ્રાહક પોલિસી લે છે તો એ 20 વર્ષનો જે પોલિસી ઉપર જે ખર્ચ થવાનો છે તો એવું નથી કે પહેલા જ વર્ષે 20 વર્ષનો ખર્ચ કંપની લઈ લેશે, પરંતુ એ ખર્ચ છે 20 વર્ષ સુધી ચાલુ રહેશે, 20 વર્ષમાં ડિવાઈડ કરી દેશે, 20 વર્ષના ભાગમાં વેચી આપશે. તો જેમ જેમ પોલિસી ચાલુ રહેશે એમ એમ ખર્ચ કવર થતો જશે, વીમા કંપની પાસે ખર્ચ મળતો જશે. હવે જો ગ્રાહક છે એ મુદત પહેલા જ જો પોલિસી બંધ કરાવી દેશે તો વીમા કંપની છે એ પૂરેપૂરો ખર્ચ વસૂલી શકતી નથી અને એની આવકમાં ઘટાડો થાય છે. ત્યાર પછી ગ્રાહકનો સંતોષ વધે છે. હવે ઊંચી સાતત્યતા જળવાય, પોલિસી કન્ટિન્યુ ચાલુ રહે, ગ્રાહકના હેતુઓ સિદ્ધ થાય તો ગ્રાહકને વિશ્વાસ પણ વધવાનો છે. એટલા માટે થઈને ગ્રાહકના વિશ્વાસમાં પણ વધારો થશે અને ગ્રાહકનો સંતોષ વધે છે. હવે આ સાતત્યતા જે છે, સાતત્યતાને અસર કરે એવા પરિબળો કયા કયા છે? તો સાતત્યતાને અસર કરતા વિવિધ પરિબળો, જેમાં પ્રોડક્ટની રચના, એટલે કે વીમા કંપનીઓએ પોલિસીને રદ કે શરણે થતી અટકાવવા તેની રચના એવી રીતે કરવી જોઈએ કે ગ્રાહકની ખરી જરૂરિયાતો સાથે બંધ બેસતી હોય.
એટલે કે ગ્રાહકને સારામાં સારું વળતર, સારામાં સારી રીતે ગ્રાહકની જે જરૂરિયાતો પૂરી થાય એવા પ્રકારનો પ્લાન ડિઝાઇન કરવો જોઈએ, એવા પ્રકારની પોલિસીઓ આપવી જોઈએ. ત્યાર પછી છે ગ્રાહકના બદલાતા નાણાકીય સંજોગો, એટલે કે બેરોજગારી, અપંગતા અથવા લાંબી બીમારી જેવા મુદ્દાઓને કારણે ગ્રાહકના નાણાકીય સંજોગો બદલાઈ શકે છે. આને પરિણામે તેઓ પ્રીમિયમ સમયસર ચૂકવવા માટે શક્તિમાન નથી હોતા અને તેને લીધે કદાચ પોલિસી પણ રદ થઈ શકે છે. એટલે કે ગ્રાહકના જે નાણાકીય પરિસ્થિતિ છે એ બદલાય ત્યારે પણ જો ગ્રાહક છે પોલિસીમાં પ્રીમિયમ ન ભરી શકે તો પણ પોલિસી સમયની પહેલા બંધ થઈ શકે છે. ત્યાર પછી પોલિસી સામે સેવા, એટલે કે ગ્રાહકો સાથે પોતાનો સંપર્ક સતત જળવાઈ રહે તેની વીમા એજન્ટે ખાતરી રાખવાની રહે છે અને પ્રીમિયમ ચૂકવણીની તારીખ આવે ત્યારે તેને યાદ પણ અપાવવી જોઈએ. એટલે કે ગ્રાહક સાથે સતત સંપર્કમાં રહેવું એજન્ટની ફરજ છે. હવે જ્યારે જ્યારે પણ એને પ્રીમિયમ ચૂકવવાની તારીખ આવે છે ત્યારે એ તારીખ એને યાદ અપાવતી રહેવી જરૂરી છે. જો એ તારીખ સુધીમાં પ્રીમિયમ ન ભરાય તો પણ ગ્રેસ પીરિયડમાં પ્રીમિયમ ભરાઈ જાય એ જોવું એ એજન્ટની ફરજ છે. તો પોલિસીની પરસિસ્ટન્સી જે છે સાતત્યતા જળવાઈ રહેશે. હવે એજન્ટની ભૂમિકા, હવે વીમા એજન્ટે તેના ગ્રાહકો સાથે સારા સંબંધો કેળવવા જોઈએ અને ગ્રાહકની જરૂરિયાતોને બંધ બેસતા હોય એવા યોગ્ય પ્રોડક્ટની ભલામણ પર ભાર મૂકવો જોઈએ. હવે આજે એજન્ટ તરીકે આપણે શું કરવું જોઈએ? ના કે આપણા કમિશન વિશે જોઈ અને ગ્રાહકની જે જરૂરિયાત છે અને એને સુસંગત, એને બંધ બેસતી જે પોલિસી છે એ પોલિસી આપણે એને આપવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આ પોલિસી બંધ થવાના ચાન્સ ઘણા ઓછા રહે છે. હવે જોઈએ ઊંચી સાતત્યતા જાળવી રાખવાની વિવિધ પદ્ધતિઓ. ઊંચી સાતત્યતા જાળવી રાખવા માટેની કઈ કઈ પદ્ધતિઓ આપવામાં આવી છે? ઓકે, પ્રીમિયમ ચૂકવણીમાં લવચિકતા, એટલે કે આ જે પ્રીમિયમ ચૂકવણી જે છે એમાં ઘણી બધી ફ્લેક્સિબિલિટી આપવામાં આવી છે કે કસ્ટમર છે એ પ્રીમિયમ ઘણી બધી રીતે ચૂકવી શકે છે. ચેક, કેશ, ડિમાન્ડ ડ્રાફ્ટ, બરાબર છે, નેટ બેન્કિંગ થ્રુ ચૂકવી શકે છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઘણી બધી જગ્યાએ ઘણી બધી રીતે પ્રીમિયમ ચૂકવી શકે છે. ત્યાર પછી જો પ્રીમિયમ જે છે એ વાર્ષિક ધોરણે એક સાથે ન ચૂકવી શકે તો એ હાફ યરલી એટલે કે અર્ધવાર્ષિક, ત્રિમાસિક કે માસિક ધોરણે પણ ચૂકવી શકે છે. ત્યાર પછી પ્રીમિયમ ચૂકવણીની તારીખ આવે ત્યારે તેની સતત યાદ અપાવતા રહેવી એક એજન્ટ તરીકેની પણ ફરજ છે અને કંપની પણ આ કરે છે કે જ્યારે પ્રીમિયમ ચૂકવણીની તારીખ નજીક આવે ત્યારે સતત ગ્રાહકને એની યાદ અપાવતા રહે છે. હવે જો ગ્રાહક એ તારીખ સુધીમાં પ્રીમિયમ ન ભરી શકે તો એ તારીખ પછી ગ્રેસ પીરિયડમાં પણ પ્રીમિયમ ચૂકવી દે એની પણ સતત યાદ અપાવતી રહેવી જોઈએ. ત્યાર પછી છે ગ્રાહક સાથે સતત સંપર્ક. ગ્રાહક સાથેનો સતત સંપર્ક છે એનું કારણ એક જ છે કે ગ્રાહકની જે આજે આપણે જોઈએ છે કે ભાઈ એની જે જરૂરિયાતો છે એ સમય જતા બદલાઈ શકે છે. હવે જો જરૂરિયાતો બદલાય તો શું કરવાનું હોય છે કે એની સમીક્ષા રેગ્યુલર એજન્ટ સાથે કરતો રહે છે. તો આ જે સમીક્ષા થાય છે એને હિસાબે પણ આજે કઈ પ્રોડક્ટ લેવી અથવા તો વધારાની કઈ પ્રોડક્ટમાં રોકાણ કરવું, યા તો એક જે પ્રોડક્ટ છે એની જો જરૂરિયાત સાવ બદલાઈ ગઈ છે તો એ સરેન્ડર કરાવી અને બીજી પ્રોડક્ટ લેવી, આ બધા માટે થઈને સમીક્ષા કરવાની છે. ત્યાર પછી પોલિસી સામે સેવા. પોલિસી સામેની જે સેવાઓ છે એ પરસિસ્ટન્સી જાળવવા માટે ખાસ અગત્યનું કારણ છે કે જો સેવા રેગ્યુલર આપવામાં આવશે, સર્વિસ રેગ્યુલર આપવામાં આવશે તો કસ્ટમર એનાથી ખુશ હશે તો પોલિસી છે એ સમય પૂરો થતા પહેલા એ બંધ કરાવશે નહીં અને પૂરા સમય સુધી પોલિસી ચાલુ રહેશે. ત્યાર પછી છે કે ગ્રાહક સાથે લાંબા ગાળાના સંબંધો બાંધવા. ગ્રાહક સાથે લાંબા ગાળાના સંબંધો બાંધવા શા માટે? તો કે ગ્રાહક સાથે સતત સંબંધ જાળવી રાખવાનું મહત્વનું છે કારણ કે તે બંને પક્ષો માટે લાભકારક છે. અનેક એજન્ટ તેમના ગ્રાહકોની નાણાકીય જરૂરિયાતો અને આયોજનની સતત સમીક્ષા કરતા રહેતા હોય છે કે આજે જો ગ્રાહક સાથે સતત સારો સંપર્ક હોય ને તો એજન્ટ માટે પણ મહત્વનું છે, સારી વસ્તુ છે અને ગ્રાહક માટે પણ લાભદાયક વસ્તુ છે. અમુક એજન્ટ છે એ એના કસ્ટમર, એના ગ્રાહક સાથે રેગ્યુલર રૂટીન ટાઈમમાં એ આવી સમીક્ષા કરતા રહેતા હોય છે. તો આ ઘટનામાં તાત્કાલિક સમીક્ષા થવી જોઈએ. કેવા કિસ્સાઓમાં? તો કે લગ્ન. હવે જો ગ્રાહકના કોઈના લગ્ન થયા હોય અથવા તો એના કુટુંબમાં કોઈના લગ્ન હોય એના પરિવારમાં તો પણ તાત્કાલિક એની સમીક્ષા થવી જોઈએ કે હવે પછીનું આપણું જે જરૂરિયાત છે, હવે પછીનું જે ધ્યેય છે એ શું હોવું જોઈએ, હવે પછીની જરૂરિયાત શું છે. ત્યાર પછી રહેઠાણ બદલવું. આજે રહેઠાણ બદલ્યું છે તો હવે ત્યાં આપણી જરૂરિયાત શું છે? એક સારા નાનકડા ઘરમાંથી આપણે સરસ મજાના મોટા ઘરમાં ગયા હોઈએ તો આપણે જોતા હોઈએ કે હવે ભાઈ ટીવી આપણે જોઈએ, ફ્રીજ જોઈએ, બરાબર છે. તો આવી દરેક વખતે જરૂરિયાત બદલતી રહેતી હોય છે. ત્યાર પછી નોકરી બદલવી. આજે નોકરી બદલાય છે
તો આપણે નોકરી ત્યારે જ બદલીએ છીએ કે જ્યારે આપણે કોઈ સારી નોકરીની તક મળતી હોય. તો એવા સમયે આપણે જે નેક્સ્ટ ક્રમનો જે જરૂરિયાત છે એના માટે થઈને પણ આપણે પ્લાનિંગ કરી શકીએ એમ છીએ અત્યારે. તો પણ આપણે એજન્ટ પાસે એવો ગ્રાહક છે એજન્ટને સમીક્ષા કરતા હોય છે. ત્યાર પછી બાળકનો જન્મ થાય. હવે જ્યારે બાળકનો જન્મ થાય છે, કોઈ નવા મહેમાન ઘરે આવે છે, બરાબર છે, તો ઘણો ખુશીનો અવસર હોય છે. તો દરેક જ્યારે કોઈ પણ વ્યક્તિ માતા પિતા બને છે ત્યારે સૌથી પહેલા એના મનમાં એ જ આવે છે કે હવે આપણે બાળક માટેનું પ્લાનિંગ કરવું જરૂરી છે. ત્યારે સૌથી પહેલા મગજમાં એ જ વસ્તુ આવતી હોય છે. તો એના માટે પણ ગ્રાહક છે એજન્ટ પાસે સમીક્ષા કરતા હોય છે કે હવે પછીની આપણી જરૂરિયાત છે, તો એના માટે થઈને પ્લાનિંગ કરવું જરૂરી છે. તો જે અમુક ફેરફારો છે કે જેને કારણે અમુક કેટલીક ભલામણો થઈ શકે છે, જેમ કે ભાઈ સુરક્ષાના નવા કરાર ખરીદો. ત્યાર પછી છે કે ભાઈ સુરક્ષાના વર્તમાન સ્તરમાં વધારો કરો, કે ભાઈ રોકાણને અન્ય રોકાણમાં રૂપાંતર કરો અને વર્તમાન વેરા બચત યોજનામાં સુધારા કરો. એટલે કે આજે જો નોકરી બદલાય છે, બરાબર, અથવા તો પ્રગતિ મળે છે, યા તો પગારમાં વધારો થાય છે, તો હવે આપણે એવું કઈ એજન્ટ તરીકે કહી શકીએ કે ભાઈ હવે નવી સુરક્ષામાં કરાર ખરીદીએ, આપણે નવી જગ્યાએ રોકાણ કરીએ. ત્યાર પછી હવે જો રહેઠાણ બદલ્યું છે, યા તો એવી કોઈ પરિસ્થિતિ છે કે જ્યારે આપણી જે રોકાણની પદ્ધતિ છે આપણે બદલવાની જરૂર છે, બરાબર છે, તો વર્તમાન સુરક્ષાના સ્તરમાં કંઈક વધારો કરવાની જરૂર છે, તો એવું. ત્યાર પછી રોકાણને અન્ય રોકાણમાં રૂપાંતર કરો. આપણા ફાઇનાન્શિયલ પ્લાનિંગ જે છે, કસ્ટમર સાવ બદલાઈ ચૂક્યા હોય તો એકમાંથી બીજામાં રૂપાંતર કરવાની જરૂરિયાત રહેતી હોય છે. અને વર્તમાન વેરા બચત યોજનાઓમાં સુધારા કરવાની, કે ભાઈ હવે વેરામાં જો આની પહેલાના વર્ષે સપોઝ મારી વેરા કે આવક 50,000 રૂપિયા હતી, આ વખતે 70,000 રૂપિયા થઈ ગઈ છે, તો હવે મારે શું કરવું? તો એના માટે થઈને પણ સમીક્ષા કરવી જરૂરી છે. ત્યાર પછી આને રિલેટેડ અમુક ક્વેશ્ચન જોઈએ જે આપણે ડિસ્કસ કરીએ કે ભાઈ ગ્રાહક સાથે દીર્ઘકાલીન સંબંધ જાળવી રાખવા માટે ગ્રાહકની નાણાકીય જરૂરિયાતો અને નાણાકીય આયોજનની સમયાંતરે સમીક્ષા અવલોકન કરવાની ફરજ કોની છે? તો એ છે વીમા અભિકર્તા. ત્યાર પછી જો ગ્રાહક કમિશન વિશે એજન્ટને પૂછે તો એજન્ટે શું કરવું જોઈએ? તો આપણે જોયું હતું કે જ્યારે ગ્રાહક પૂછે ત્યારે એજન્ટે કમિશન બતાવવું જોઈએ, કમિશન દર્શાવવું જોઈએ. ત્યાર પછી જે વેચાણનો ટાર્ગેટ વધશે તો ચર્નિંગ, એટલે કે જો વેચાણનો ટાર્ગેટ વધશે તો ચર્નિંગ, ઓબ્વિયસલી જ્યારે ટાર્ગેટ વધવાનો ત્યારે ચર્નિંગ વધવાનો. જે આપણે વાત કરી હતી કે ભાઈ આજે 5 લાખનો ટાર્ગેટ હશે તો માર્કેટમાંથી 5 લાખ રૂપિયા આરામથી પૂરા થઈ શકશે, પરંતુ જો 50 લાખનો ટાર્ગેટ હોય તો એ 50 લાખ રૂપિયા પૂરા કરવા અઘરા છે, બરાબર, હાર્ડ છે. તો ત્યારે શું કરવામાં આવતું હોય છે જનરલી કે ભાઈ મોટાભાગનું જ્યાં સુધી દોડાય ત્યાં સુધી ટાર્ગેટ પૂરો થઈ શકતો હોય ત્યાં સુધી કરી લેતા હોય છે. ત્યાર પછી જૂના જે કસ્ટમર હોય છે એનું લિસ્ટ બહાર કાઢે, જે પોલિસી સરેન્ડર કરાવી દેવાની હોય એ પોલિસી સરેન્ડર કરાવવા માટે જણાવીએ અને નવી પોલિસી લેવા માટે જણાવતા હોય. તો ટાર્ગેટ વધશે એમ ચર્નિંગ વધશે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે દોસ્તો. જેમ ટાર્ગેટ વધશે એમ ચર્નિંગ વધશે, પણ એનાથી વિરુદ્ધ થશે. જેમ ચર્નિંગ વધશે એમ સાતત્યતા ઘટશે. કારણ કે સાતત્યતાનો મતલબ છે કે પોલિસી જે છે એ પૂરી પોલિસીની મુદત સુધી ચાલુ રહે, પરંતુ ચર્નિંગ છે વચ્ચે આપણે પોલિસી સરેન્ડર કરાવી દેવી. તો જેમ ચર્નિંગ વધશે એમ સાતત્યતા ઘટશે, સાતત્યતા ઘટશે તો ચર્નિંગ વધશે, ચર્નિંગ ઘટશે તો સાતત્યતા વધશે. આ વસ્તુ ઓપોઝિટ છે, વિરુદ્ધમાં છે ચર્નિંગ અને સાતત્યતા. પરંતુ ચર્નિંગ અને ટાર્ગેટ બંને સમાન છે. જ્યારે ટાર્ગેટ વધે ચર્નિંગ વધશે, ટાર્ગેટ ઘટશે ચર્નિંગ ઘટશે. ત્યાર પછી નિયમિતતા એટલે કે વધુ પરસિસ્ટન્સીમાં વૃદ્ધિ વીમા કંપનીને શાની ખાતરી આપે છે? તો એ છે વધુ નફો. કારણ કે આજે સાતત્યતા વધશે એટલે કે વીમા કંપનીને નિયમિત આવક થશે અને નફામાં પણ વૃદ્ધિ થશે. ત્યાર પછી અનિયમિતતા એટલે કે ઓછી પરસિસ્ટન્સીનો ગુણાંક વીમા એજન્ટ માટે મહત્વતા ધરાવે છે. કારણ કે એને એજન્ટ તરીકે શું ગેરફાયદો છે? ઓછી સાતત્યતા હોય તો કે ઓછી સાતત્યતા હશે તો એમાં પ્રીમિયમ ભરાશે નહીં, પ્રીમિયમ નહીં ભરાય તો રિન્યુઅલ કમિશન નહીં આવે. તો એનો મતલબ છે કે ઓછું રિન્યુઅલ કમિશન. ત્યાર પછી સાતત્યતા પરસિસ્ટન્સી જાળવી રાખવાનો લાભ કોને કોને થાય છે? તો સાતત્યતા જળવાય તો એનો લાભ કોને થશે? એક તો વીમા કંપની, એટલે કે વીમા કંપનીને નિયમિત આવક ઊભી થાય છે. બીજું છે ગ્રાહક છે તો એમના જે લાભ છે એ પૂરા થશે અને એમનો જે હેતુ છે એ સિદ્ધ થશે કે જેના માટે થઈને પોલિસી લીધેલી હોય. અને એજન્ટ, જો એ પોલિસીમાં રેગ્યુલર પ્રીમિયમ ભરાય છે તો એજન્ટને પણ રેગ્યુલર કમિશન રિન્યુઅલ કમિશનની આવક થશે.
એટલે ઉપરોક્ત બધી વ્યક્તિઓ, ઉપરોક્ત ત્રણેયને. ત્યાર પછી આપણે આ ચેપ્ટરમાં અમુક નવા શબ્દો જોયા છે, તો આપણે રેગ્યુલર ફટાફટ જોઈ લઈએ. તો કે એજન્ટની ફરજો અને જવાબદારીઓ, ગ્રાહકની જરૂરિયાતો, એજન્ટનું વળતર જાહેર કરવું, ભલામણો, પોલિસીનો સ્વીકાર અને નકારી કાઢવી, નાણાંને વલોવતા રહેવું એટલે કે ચર્નિંગ, ત્યાર પછી રૂપાંતર, ત્યાર પછી રદ કરવાનું ટાળો અને સત્યતા જાળવો, પોલિસી અંગે સેવા, ગ્રાહકના હકો, લાંબા ગાળાના સંબંધો, જાહેર કરવાની પદ્ધતિ, જરૂરિયાતોને ક્રમ આપવા, યોગ્ય પ્રોડક્ટ, લાભ દર્શાવતા ઉદાહરણ, દસ્તાવેજ એટલે કે બેનિફિટ ઇલ્યુસ્ટ્રેશન. ત્યાર પછી આપણે જોઈએ કે આ ચેપ્ટરમાં કયા કયા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. ફટાફટ રીકેપ સમરી કરી જઈએ. એજન્ટની ફરજો અને જવાબદારીઓની ચર્ચા, ત્યાર પછી ગ્રાહકની જરૂરિયાતો વર્ણવવામાં, એજન્ટના વળતરની પદ્ધતિ સમજે, પ્રોડક્ટ અથવા તે પૂરા પાડનારને બદલી નાખવાની ગ્રાહકને સલાહ આપવાનું શા માટે નીતિ વિરુદ્ધ છે, તે સિવાય કે ગ્રાહકના હિતમાં હોય, અને ગ્રાહક સાથેના લાંબા ગાળાના સંબંધો બાંધવાની આવશ્યકતાની ચર્ચા કરી. તો દોસ્તો આ હતું આપણું ચેપ્ટર નંબર 10. ધન્યવાદ.